આપણો આ હોલ છે ત્યાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રી શ્રી અને સૌ મહાનુભાવો પધારી રહ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નું જે સ્વપ્ન છે વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે સ્વસ્થ હોવું એ પૂર્વ શરત છે. સ્વસ્થ સમાજના નિર્માણના પાયામાં છે આપણી માતાઓ અને બાળકો, તેમના પોષણ અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરતા ગુજરાતની અંદર પણ અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા. સહી પોષણ દેશ રોશન આ મંત્રને ચરિતાર્થ કરવામાં આપણા આંગણવાડી કેન્દ્રોનું ખૂબ મહત્વનું યોગદાન છે. અને આજે જ્યારે આ સન્માનીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ખૂબ તાલીમ સાથે આવકારીએ આપણા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આજના નિમણૂક પત્ર એનાયત સમારોહમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત આજનો મુખ્ય કાર્યક્રમ સાથે જ પધારી રહ્યા છે માનનીય મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માનનીય મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, પ્રમુખ શ્રી તેમજ પધારેલા સૌ મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, માનનીય મુખ્ય સચિવ શ્રી અને સૌ અધિકારીશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત. આવો જોરદાર તાળી સાથે મુખ્યમંત્રીશ્રીને આવકારીએ. વિકાસ સુનિશ્ચિત કરતા આપણી આવનારી પેઢી, આપણા બાળકોને પણ મજબૂત બનાવવાનું, પોષણક્ષમ બનાવવાના નિર્ધાર સાથે આ મંગળ કાર્ય ખૂબ આભાર આપ સૌનો. અને હવે અતિથિ દેવો ભવ આ પરિકલ્પનાને સાકાર કરતા મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશનર શ્રી રાકેશ શંકરને કે આપ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરીને ખૂબ ખૂબ સ્વાગત થઈ રહ્યું છે. ધન્યવાદ. વિનંતી કરીએ છીએ કમિશનર આરસીએસ ડોક્ટર રણજીત કુમાર સિંહને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય મંત્રી શ્રી ડોક્ટર મનીષાબેન વકીલનું સ્વાગત સન્માન કરશો. માનનીય મંત્રી શ્રી રાજ્ય કક્ષા મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો, ખૂબ ખૂબ સ્વાગત. વિનંતી કરીએ છીએ સુશ્રી પુષ્પા નીનામા, નિયામક શ્રી મહિલા કલ્યાણ, આપને વિનંતી કે આપ ગાંધીનગરના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલનું સ્વાગત અભિવાદન કરશો. પોષણ અભિયાનના મિશન ડિરેક્ટર જિજ્ઞાસાબેન પટેલને વિનંતી કે આપ જિલ્લા પંચાયત ગાંધીનગરના માનનીય પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલનું સ્વાગત સન્માન કરશો. અમદાવાદ ઝોનના વિભાગીય નાયબ નિયામક શ્રી ઈલાબા રાણાને વિનંતી કે આપ માનનીય ધારાસભ્ય શ્રી ગાંધીનગર ઉત્તર શ્રીમતી રીટાબેન પટેલનું સ્વાગત સન્માન કરશો. બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત 9000 થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને નિરાકર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં પધારેલા આપ સૌનું સહર્ષ સ્વાગત છે. આપણા માટે અત્યંત આનંદની વાત છે કે આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને પધાર્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેમના શુભ હસ્તે આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. સાથે જ મંચ પર ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોનું, વિશાળ સંખ્યામાં પધારેલા આપ સૌ ઉમેદવારોનું, મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનું, પ્રેસ મીડિયાના મિત્રોનું અને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા સૌ કોઈનું, વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ સમાંતરે આ જ પ્રકારના નિમણૂક પત્ર એનાયત સમારોહ યોજાઈ રહ્યા છે. તો આ સ્થળોએ ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આજના નવનિયુક્ત આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને જે આજે પત્ર મળવાનું છે અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સાથે જ
ગાંધીનગરના મેયર બેન મીરાબેન પટેલ, જિલ્લાના પ્રમુખ શિલ્પાબેન પટેલ, સાથે જ અમારા સાથી ધારાસભ્ય એવા રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી M.K. દાસજી, આ વિભાગના સચિવ રાકેશ શંકરજી, કમિશનર ICDS ના રંજીતભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ જે વિભાગના અધિકારીગણ છે તે, અને મારી સામે બેઠેલા નવનિયુક્તના પત્ર મળવાના છે એવી મારી આંગણવાડીની બહેનો અને તેડાગર બહેનો આપને ખૂબ ખૂબ આજે અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9000 થી વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આજે ઉમેદવારી પત્રોના અનાયત કાર્યક્રમ અને 172 જેટલી આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, સુરત, રાજકોટ, વડોદરા ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સર્વ મંત્રીશ્રીઓ, સૌ પદાધિકારી, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહિલા બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર શ્રી રંજીત કુમાર, નિયામક શ્રી મહિલા કલ્યાણ શ્રીમતી પુષ્પાબેન નીનામા, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌથી વધારે આનંદ તો એનો છે કે આટલી બધી બહેનો બેઠી છે પણ એક અવાજ નથી આવતો. એટલે એનું કારણ એવું પણ હોઈ શકે કે મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલમાં અત્યારે તો આપણો જીવ હોય બધા, પણ મોબાઈલ બી હાથમાં નથી દેખાતો એટલા બધાના, ઘણાના હાથમાં છે. એટલે સારી નિશાની ગણીએ ને આપણે. હા કે ના? જોરથી બોલો, આટલો બધો ઉત્સાહ. હા, બહેનોનો અવાજ વગર તો જાણે ગુંગળા પણ થઈ ગયું એવું લાગે છે. તમારા કરતા તો અમને ટેન્શન થઈ જાય, કેમ આટલી બધી બહેનો શાંત છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય રાખ્યું છે તે સાકાર કરતો આજનો આ આપણો કાર્યક્રમ છે. આજે માત્ર નિમણૂક પત્ર નથી આપવાના, પરંતુ સશક્ત અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વનું આહવાન છે. આવા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યભરની આંગણવાડી બહેનો સાથે સંવાદ કરવાની મને તક મળી છે, મારું સૌભાગ્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે નાના ભૂલકાના વિકાસમાં આંગણવાડી કાર્યકરોની મુખ્ય ભૂમિકા છે. આંગણવાડી બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. ભગવાન કૃષ્ણના પાલક માતા યશોદાએ જે લાલન પાલન કર્યું હતું તે આપણને બધાને ખબર છે. બાળ માનસમાં સંસ્કાર ઘડતર કરનારી આપ સૌ આંગણવાડી કાર્યકર બહેનો માતા યશોદાથી કમ નથી. એટલે જ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંગણવાડી બહેનોને માતા યશોદા સન્માન અને આંગણવાડી કેન્દ્રને નંદઘર નામ આપ્યું છે. રાજ્યના બાળકોના પોષણ અને ઘડતરમાં
આંગણવાડી કાર્યકર બહેનોનું મોટું યોગદાન છે. ભાવિ નાગરિકોના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. નોને નિમણૂક પત્ર એનાયત કરશો અને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ આવા ઉમેદવારોને. જયમિનીબેન કિશનભાઈ સોલંકી અને મેઘના જય પારેખ, અડધી કલાક જિલ્લો અમદાવાદ, દસક્રોઈ બે ટાઇલ્સ બાકી છે, અડધી કલાક 1 અને સિટી ગ્રામ્ય ઘટક, બારેજા 3 અને વેલાલ 3 ના આંગણવાડી કેન્દ્રો પર તેઓ હવે કાર્ય કરશે. ખૂબ અભિનંદન પાઠવીએ આજે જેમને ઉમેદવારી પત્ર, નિમણૂક પત્ર પ્રાપ્ત થઈ રહ્યા છે એવા સૌને બિરદાવીએ. ત્યાર પછી કાપડિયા નેહા વસંતભાઈ આંગણવાડી કાર્યકર અને કંચન જયસુખભાઈ મહિલા તેડાગર, અમદાવાદ કોર્પોરેશનમાં ઘટક 15 સરસપુર રખિયાલ ખાતે હવે તેઓ ફરજ બજાવશે. ધ્રુવીબેન રાકેશ કુમાર પંચાલ અને જુલીબેન પંકજ કુમાર પ્રજાપતિ, ધ્રુવીબેન રાકેશ કુમાર પંચાલ અને જુલીબેન પંકજ કુમાર પ્રજાપતિ અરવલ્લીમાં, ધનસુરા અને મોડાસામાં તેઓ આંગણવાડી કેન્દ્ર ખાતે ફરજ બજાવશે. ત્યાર પછી બનાસકાંઠામાંથી નૈનાબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ અને કિંજલબેન રાજેન્દ્ર કુમાર રાવળ, નૈનાબેન આંગણવાડી કાર્યકર તરીકે અને કિંજલબેન તેડાગર તરીકે જવાબદારી સંભાળશે.